મંગલાચરણ કેવી રીતે કરવું જોઈએ? તો એના ઉત્તરની અંદર મહાભાષ્યકાર મહર્ષિ પતંજલિ કહે છે કે મંગલાચરણ 3 પ્રકારે થાય છે. આશીર નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો વાપી તન્મુખમ. 3 રીતે થાય. એક તો આશીર્વાદાત્મક, બીજું નમસ્કારાત્મક, ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. એમાં જે આશીર્વાદાત્મક છે એ માનસિક છે, નમસ્કારાત્મક છે એ કાયિક છે, અને વસ્તુ નિર્દેશાત્મક છે એ વાચિક. આ 3 રીતે મંગલાચરણ થઈ શકે છે. આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લખી, એમાં 3 મંગલાચરણ કર્યા અને 3 પ્રકારના મંગલાચરણ કર્યા. સૌથી પહેલો જ શ્લોક છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતયે. આ પહેલો શ્લોક, એની અંદર ધ્યાનાત્મક મંગલાચરણ કર્યું છે. અને શિક્ષાપત્રીનો મધ્ય મંગલાચરણ છે શ્લોક નંબર 108. એની અંદર ભગવાન સ્વામિનારાયણ લખે છે, શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વા વિર્ભાવ કારણ. આ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ છે. અને અંતની અંદર સૌથી છેલ્લો 212મો શ્લોક, એની અંદર લખ્યું, નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. તો આ કેવું મંગલાચરણ છે? આશીર્વાદાત્મક મંગલાચરણ છે. તો 3 પ્રકારના મંગલાચરણ આ શિક્ષાપત્રી ગ્રંથની અંદર લખાયેલા છે, કહેવાયેલા છે. અને 3 જગ્યાએ, પ્રારંભમાં, મધ્યમ અને અંતમાં 3 જગ્યાએ મંગલાચરણ ભગવાન સ્વામિનારાયણે કરેલું છે. તો આવી જ રીતે આ ગ્રંથના આરંભની અંદર ધ્યાનાત્મક એટલે કે નમસ્કારાત્મક મંગલાચરણ કરી અને ભગવાન શ્રીહરિ આ ગ્રંથનો પ્રારંભ કરે છે. તો આપણા જીવનની અંદર પણ આપણે જોઈએ ને તો 3 તબક્કા જે કીધા ને, એક તો બાલ્યાવસ્થા, બીજી યુવા અવસ્થા, ત્રીજી વૃદ્ધાવસ્થા. તો એની સાથે આપણે જો સરખાવી આ 3 પ્રકારના મંગલાચરણ, તો આપણે બાલ્ય અવસ્થાની અંદર નમસ્કારાત્મક મંગલાચરણ કરવાનો છે. પછી મધ્યની અંદર વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરવાનું છે. અને અંતિમ અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં આશીર્વાદાત્મક મંગલાચરણ કરવાનું છે. મતલબ કે જ્યાં સુધી આપણે બાલ્ય અવસ્થામાં છીએ ત્યાં સુધી આપણા વડીલોને આપણે નમસ્કાર કરવાના, હર હંમેશા આપણે નમતા રહેવું, એ નમસ્કારાત્મક મંગલાચરણ છે. પછી યુવા અવસ્થાની અંદર બધાની સાથે સમભાવ રાખી, મિત્ર ભાવ રાખી અને આપણે વર્તવાનો છે. અને વૃદ્ધાવસ્થાની અંદર આશીર્વાદાત્મક મંગલાચરણ એટલે આપણાથી જે નાના છે એના ઉપર આપણે રાજી થવાનું, એને આશીર્વાદ આપવાના છે. તો આવો સરસ આ વચનામૃતનો આ મંગલાચરણનો એક આખો ભાવ છે. એવી જ રીતે બીજી પણ એક વાત આપણા સંતો કરતા હોય કે જેમ સૂર્ય ઉગે ને ત્યારે આપણો પડછાયો છે એ આપણાથી નાનો હોય છે, ખબર ને તમને? હા. પછી સૂર્ય જ્યારે મધ્યમાં આવે ત્યારે આપણો પડછાયો આપણા જેવડો જ થઈ જાય. અને સૂર્ય જ્યારે અસ્ત પામે છે ત્યારે આપણો પડછાયો છે એ આપણાથી મોટો થાય છે. તો એવી જ રીતે બાલ્ય અવસ્થામાં આપણે સૌને નમસ્કાર કરવાના, યુવા અવસ્થામાં સમભાવ રાખવાનો અને વૃદ્ધાવસ્થામાં સૌને આશીર્વાદ આપવાના. આવી અદ્ભુત એક મંગલાચરણની ક્રિયા, એનો ભાવ આજે આપણે અહીંયાથી શીખ્યા. એટલે આમાંથી આપણે શીખવાનું, આપણી હરેક ક્રિયા મંગલાચરણમય થવી જોઈએ. ભગવાનને ભૂલીને જો કરશું તો વિઘ્ન આવશે, કોઈ કાર્યમાં સફળતા નહીં મળે અને દુઃખી થવાનો વારો આવશે. જો ભગવાનને સંભાળીને કરશું તો ચોક્કસપણે વિઘ્ન દૂર થશે અને આપણને હરેક કાર્યની અંદર સફળતા મળશે.